हाय दोस्तों, मेरा नाम डॉक्टर चिराग ठक्कर है और आज हम देखेंगे कि रूमेटॉइड आर्थराइटिस, घूमता हुआ या फरता हुआ जो जिसे कहते हैं, उसमें घुटने जब घिस जाते हैं कितने टेढ़े हो जाते हैं, पेशेंट को कितनी तकलीफें होती है और पेशेंट ऑलमोस्ट बेड रिडन भी हो जाता है सीवियर केसेस में। ऐसा ही एक केस आज हम देखते हैं जिसमें पेशेंट को काफ़ी तकलीफें हो रही थी और उसका जब हमने नी रिप्लेसमेंट दोनों तरफ का ऑपरेशन किया, उसके बाद उसकी ज़िंदगी कैसे बदली, कैसे पलटी और पेशेंट कितना कंफर्टेबली अब अपना जीवन जी पा रहा है, उसके बारे में हम आज देखते हैं। આંટી તમને શું તકલીફ હતી? મને 20 વર્ષથી સાંધીવા તો 3 વર્ષથી મારા ગુથર વાંકા થઈ ગયા હતા. હું ચાલી ના શકતી હતી, બેડ પર આવી ગઈ હતી, બાથરૂમમાં ન જવાતું હતું મારાથી. બહુ જ તકલીફ હતી. તો તમે શું કરાવ્યું? શું ટ્રીટમેન્ટ કરી? મેં ટ્રીટમેન્ટ ડૉક્ટર ચિરાગ પાસે ગયા. અમે અમારા બંને ઘૂંટણાનું ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યાને 4 મહિના થયા. અત્યારે મને બહુ જ સારું છે. બહુ જ એટલે બહુ જ સારું છે. હું ચાલું છું, દાદર ચડું છું, બાથરૂમ જાઉં છું, કિચન સંભાળું છું, વાસણ ઝાડું છું, બેડ પર બેસું છું, સોફા પર બેસું છું, ચેર પર બેસું છું અને ચાલું પણ છું. મને બહુ જ સારું છે, બહુ જ સારું છે. એટલે તમને પહેલાં કરતાં અત્યારે ઘણું સારું છે? બહુ જ સારું. નોર્મલ ઇન્સાન જે ચાલે છે એના જેમ જ મેં ચાલું છું. મને કંઈ એવી ખબર નથી પડતી કે મેં ડૉક્ટર ચિરાગ પાસે ઓપરેશન કરાવ્યું. એવી એમ ખબર જ નથી કે મારા પગને આટલી તકલીફ હતી. અત્યારે મને બહુ જ નોર્મલ ફીલ કરે. બહુ જ સારું છે, બહુ જ સારું છે. મને થતું જ નથી કે મેં ઓપરેશન કરાવ્યું હતું એમના પાસે.